ઓમ ગંગ ગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હમણાં આપણે પુરુષોત્તમ માસની પવિત્ર કથાઓનું પઠન અને શ્રવણ કરી રહ્યા છે. આ પહેલાના વિડીયોમાં સ્ત્રીઓના ધર્મ વિશે વાત કરી. આ વિડીયોમાં આપણે શ્રી પુરુષોત્તમ માસની કથાઓમાં આવેલી કથા કાઠાગોરનું પઠન અને શ્રવણ કરીશું. તો ચાલો. બિચારી સાસુ બબ્બે વહુ છતાં એકલી પડી રહે છે. દીકરા તો ડાયા છે, પણ દીકરાઓનું વહુઓ આગળ શું ચાલે? આમ ગામ આખું બિચારી ઘરડી સાસુની દયા ખાતું હતું. ત્યાં તો ગામમાં રમઝટ મચી. વહેલી સવારે ઉઠી નદીએ દોડી જઈ નાહવા ધોવાની. આ દોડધામ શાની? દોડધામમાં ઉત્સાહ કેમ છલકાઈ રહ્યો છે ખબર નથી. આજથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. બૈરાઓના જૂથના જૂથ ગોરમાના પૂજા સામગ્રી સાથે નદીએ જાય છે. સાસુએ તો ક્યારનું નદીએ કાંઠે જઈ જળમાં નાહવા માંડેલું. નાના છોકરાની વહુ પણ સાસુની સાથે જ નદીમાં એના જેવડી જુવાન જોત પડોશોનો જોડે કૂદાકૂદ કરવા માંડેલી. આ પ્રમાણે સાસુ અને નાની વહુ રોજ નાહવા જાય. વ્રત વિધિ નિયમનું પાલન કરે, પુણ્યદાન કરે, પણ મોટી વહુ તો કદી નદીએ દેખાય જ નહીં. એક દિવસે નદીએ જતી વખતે નાની વહુએ મોટી વહુને ઘેર જઈને કહ્યું, આજે તો હું તમને પુણ્ય માર્ગે ખેંચી જવા આવી છું. આ દબાણ સાંભળી મોટી વહુ તો છેડાઈ પડી. જાણી ભક્તિવાળી મોટી, મને ખબર છે કે અધિક માસના વ્રત કરનારા વેવલા કેવા ધંધા કરે છે. ઘરના કામ પડતા મૂકી હું તારા વાદે નાહવા આવું, તું ઘોડિયું માંડે કકડાટ કરવા. વલોના પાડે હડતાળ, કીકાનો બાપો આવી જાય, માર ઝૂડ ઉપર ને મારું ઘર વિખાઈ જાય. તું જા ને સાસુની જોડે અમારી નિંદામાં પરોવાઈ જા. મોટી વહુએ નાની વહુને હાંકી મૂકી. નાની વહુને મોટી વહુના કૂવાની દેડકી જેવા જીવન ઉપર દયા આવી, છતાં તેને જે બન્યું તે સાસુને કહ્યું. બિચારી શું કરે? એક દિવસે ઓચિંતો રોગ ફાટી નીકળ્યો. નવાઈની વાત તો એ ફેલાઈ ગઈ કે મોટા વહુનો વર તાવનો ભોગ થઈ ગયો. એની દુકાનમાં જ એ પટકાઈ પડ્યો. છોકરો શાળામાં જ ઊંધા મોએ પડી રહ્યો છે. છોકરી એના સાસરવાસમાં પટકાઈ પડી છે. ઘોડિયામાં બાળક તાવમાં પટકાઈ પડી રહ્યું છે. ઢોર ને ગોવાળોનો પત્તો જ નથી. નાની વહુએ શાપ આપ્યો. મોટી વહુએ કાઠાગોરનું અપમાન કરવાથી કુદરતનો કોપ ઉતાર્યો. શું થયું હશે? અધિક માસના વ્રત કરનારાઓને મોટી વહુએ વેવલાને નિંદા કરનારા કહેલા, તેનું જ આ ફળ નહીં તો બીજું શું? આવી શંકાઓ પણ ગામમાં ફેલાઈ ગઈ. બિચારી મોટી વહુ વૈદ્યને બોલાવવા જાય, દીકરીની ખબર કાઢવા સાસરે જાય, ગાય ભેંસોને શોધવા જાય, દીકરાની સારવાર કરે, પતિની સારવાર કરે, નાનકડા કિક્કાની સંભાળ લે, રાંધે, શું કરે? આ શો તૂટ્યો પહાડ રે, સુખિયારી નારી ઉપર, ઉગ્યા દુઃખના ઝાડ રે, સુખિયારી નારી ઉપર. નાની વહુ અને સાસુ બંને જણી મોટી વહુને દુઃખમાં ભાગ લેવા તેના ઘરમાં દોડી આવી. મોટી વહુ તેમને અંધારી આફતનું કારણ પૂછવા લાગી. સાસુ બોલી, આ દુનિયામાં ક્યારે શું થાય છે તેની આપણને સમજ પડતી નથી. આપને બૈરાની જાત, આપના માથા ઉપર ઘરની તમામ જવાબદારી વર્ષોથી મુકાઈ છે. આપણે રોજ આપના માથા પરની જવાબદારી પાર ઉતારવાની હોય છે, પણ એ ઉપરાંત આપણે ધર્મ ધ્યાન અને પરકલ્યાણ કરીએ જ નહીં તો સંસાર શી રીતે ચાલે? મોટી વહુએ ગાય જેવું થઈ સાસુના પગમાં માથું મૂકી રડતા રડતા પૂછ્યું, તમે જે કહેશો તે કરીશ. બા, કહો મારે શું કરવું જોઈએ? સાસુએ મોટી વહુના બે હાથ પકડી તેને બેઠી કરી કહ્યું, વહુ બેટા, વૈદ્ય તને કંઈ કહ્યું છે? હા બા, મોટી વહુ બોલી. વૈદ્યરાજે મને ખાવાની સાપ ના પાડી છે, લાંઘન કરવાની સલાહ આપી છે. માત્ર મને જ નહીં, તમારા દીકરાને અને એના દીકરાને પણ ખાવાનું આપવાની ના પાડી છે. સાસુ બોલી, વહુ બેટા, જુવાન અને ઘરડાઓને તે ઉપવાસ કરતા ન જોયા? નદીએ જતા ન જોયા? મોટી વહુ શર્મિંદી થઈ કહેવા લાગી, બા, હું બધું સમજી ગઈ છું. મારે ઉપવાસ કરવા ન હતા તે હવે ફરજિયાત કુદરતે કરાવ્યા. મને વિધિ સામગ્રી વગેરે કહેવા કૃપા કરશો? સાસુએ વિધિ સામગ્રી કહી. મોટી વહુ, તમે નાની વહુની સાથે એક થાળ લઈ નદીએ આવવાનું રાખો. મોટી વહુએ ગળગળા કંઠે પૂછ્યું, બા, સામગ્રીમાં મારે શું શું લઈ જવું જોઈએ? સાસુએ સામગ્રીઓના નામ કહ્યા. દૂધ સાથે દૂધનો લોટો, દીવો, ધૂપ, અબીલ, ગુલાલ થાળમાં લાવવા. ખભે ચૂંદડી રાખજો. નાળિયેર અને સોપારી થાળમાં રાખજો. બીજા દિવસે સવારમાં પડોશનો સાથે મોટી વહુ સાસુએ કહ્યા પ્રમાણે સામગ્રી એકઠી કરી નદી કાંઠે ભાવિક મંડળીના રૂપમાં ઉપડવા તૈયાર થઈ. સાસુ અને નાની વહુને આગ્રહ કરી તેને સાથે લીધા ને સૌ વાંચતે ગાજતે કાંઠે ઉપડ્યા. સાસુના કહેવાથી નાની વહુએ ગવડાવવા માંડ્યું, જમુનાજીને કાંઠે ચાલો ચાલો, ભક્તિના પાન કરશું, ગૌરમાના ગુણગાન ગાશું,
ભક્તિના પાન કરશું, ગોકુળ વૃંદાવન નિરખશું, ભક્તિના પાન કરશું, મીઠી મીઠી મુરલી સાંભળશું, ભક્તિના પાન કરશું, રાધાને કૃષ્ણની મૂર્તિ ઘડીશું, ભક્તિના પાન કરશું, સ્વાર્થનો ત્યાગ કરી ભક્તિના પાન કરશું, ધર્મ ધ્યાન ધરશું, ભક્તિના પાન કરશું, ગૌરીને શંકરને રટશું, ભક્તિના પાન કરશું, તનને નવડાવશું, ભક્તિના પાન કરશું, મનને નવડાવશું, ભક્તિના પાન કરશું, દુખિયાના દાસ બનશું, ભક્તિના પાન કરશું, ગોરીમાના આશીષ મેળવશું, ભક્તિના પાન કરશું, જય જય ગણેશ કહીશું, ભક્તિના પાન કરશું, જય જય શેષ કહીશું, ભક્તિના પાન કરશું, જય જય મહેશ કહીશું, ભક્તિના પાન કરશું, જય પુરુષોત્તમ કહીશું, ભક્તિના પાન કરશું, ચાલો ચાલો જમનાના કાંઠે કાંઠા ગોરનું પૂજન કરશું, ભક્તિના પાન કરશું, ભક્તિના પાન કરશું, ભક્તિના પાન કરશું. મોટી વહુ પોતાના ઓળખીતા પાળખીતા અને પડોશનોને સાથે લઈ નદી કાંઠે ગઈ. નાની વહુ તથા સાસુજી પણ સાથે જ હતા. મોટી વહુએ નદીએ પહોંચતા વેત સાસુને પૂછ્યું, હે બા, મારે શું કરવું તે કહીશો? સાસુએ મોટી વહુને શું બોલવું તે કહી અંતઃકરણમાં સર્વપ્રથમ શ્રદ્ધા પ્રગટાવવા જણાવ્યું. મોટી વહુએ પોતાના અંતઃકરણમાં શ્રદ્ધાદીપ પ્રગટાવી નદી માતા સામે જોઈ કાલાવાલા કરવા માંડ્યા. હે ભગવતી, મારા મનમાં કે અંતરમાં જ્યાં શ્રદ્ધા વગરના સ્થાન હોય ત્યાં દીપક પ્રગટ કરો. પછી ભગવાન પુરુષોત્તમ પાસે ભિક્ષા માંગવા લાગી. મને ક્ષમા કરો હે પ્રભુ. હે પુરુષોત્તમ ભગવાન, લોકહિત માટેના તમારા વ્રત ઉપવાસ આદિનો મેં જે અનાદર કર્યો છે તે માટે મને ક્ષમાદાન કરો. અને મોટી વહુએ વિધિ પ્રમાણે ગૌરીમાનું પૂજન કરી તેને ચૂંદડી અર્પણ કરી ભિખારણ પેઠે ખોળો પાથરી પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા લાગી. હે માં, જો મારામાં જ્ઞાન હોત તો આપના પૂજન દિનના વ્રતનો અનાદર કરત નહીં. મને મૂર્ખને ક્ષમા કરો ને જ્ઞાન દો. હું એક રમકડું છું. આપે જ મને ઘડ્યું છે. રમકડું તો ગમે તેમ રડે દડે પડે. રમકડાને આંખશું ને નાખશું એની એ ખબર નથી. પાપ શું ને પુણ્ય શું એ ખબર નથી. ધર્મ ધ્યાન શું, ઉપવાસ શું, એમાંનું કાંઈ જ રમકડાને ભાન જ નથી હોતું. હું રમકડું આપની કૃપાથી બોલતું ચાલતું છું એટલું જ. હે માં, મારા પર દયા કરો. આ પ્રમાણે મોટી વહુના હૃદયમાં શ્રદ્ધાદીપ પ્રગટ્યો. તેને સમગ્ર પુરુષોત્તમ માસ વ્રત પૂજન નિયમ આદિનું પાલન કર્યું, ઉપવાસ કર્યા, પુરુષોત્તમ માસની પુણ્ય કથાઓનું સાચા મનથી શ્રવણ કર્યું. ઘરમાં ફરી વળેલો રોગ નાસી ગયો. ગોવાળ સાથે ઢોર પાછા આવ્યા. બંધ પડેલા વલોના પુનઃ ધમધમનો અવાજ કરતા થઈ ગયા. જુદા જુદા રહેતા હતા તે સાસુ અને નાની વહુને મોટી વહુએ પોતાના ઘરમાં લાવી સંયુક્ત કુટુંબની પવિત્ર ભાવનાનું પણ પૂજન કર્યું. હે પુરુષોત્તમ પ્રભુ, મોટી વહુના દુઃખો ટાળી જેમ તેને સુખી કરી તેમ સર્વ વહુઓને સુખી કરજો. હે ગૌરીમાં, મોટી વહુના હૃદયમાંથી અજ્ઞાનતા દૂર કરી એને જેમ ધર્મ જ્ઞાન તરફ વાળી તે પ્રમાણે ભાન ભૂલેલી અને વિલાસ વૈભવમાં રચીપચી રહેનારી સ્ત્રીઓને પણ ધર્મ જ્ઞાન તરફ વાળજો. કાચ સમા વૈભવ બધા, કાચ સમા વિલાસ, દેખાવે તો ચમકતા, તૂટે કરતા નાશ. નારી જગની માત છે, ધર્મ તની ધરનાર, અધિક માસનું વ્રત કરે, ધન્ય તે અવતાર. તો મિત્રો, આ હતી કાંઠાગોરની કથા. હવે આપણે જોઈશું શ્રવણનું શું મહાત્મ્ય છે. પૂર્વે એક ઋષિ પત્નીએ એના પતિને પૂછ્યું, હે સ્વામી, અધિક માસની કથાઓ સાંભળવાનું બહુ જરૂરી દેખાય છે, તેનું કારણ શું? ઋષિએ કહ્યું, હે અર્ધાંગને, આખું વરસ પુણ્યદાન કરે જવાથી તો માણસ મુક્તિ પામે જ છે, પણ બહુ ઓછા માણસો આખું વરસ ધર્મ ધ્યાનને પુણ્યદાન આપી શકે છે, એવા શક્તિમાન બને છે. આ કારણથી જ માણસની સામે ધર્મ ધ્યાન અને પુણ્યદાન માટે 3 વર્ષે એક અધિક પુરુષોત્તમ માસ ધરવામાં આવ્યો છે. આ માસ આવવા અગાઉ માણસ સાવચેત બને, પુણ્યદાન અને ધર્મ ધ્યાનની તૈયારીઓ કરે. પુરુષોત્તમ માસ શરૂ થતાની સાથે જ માણસ પોતાને આખો માસ નાના સરખા પાપથી દૂર રાખતા રહે ને એનો સમગ્ર મહિનો પુણ્યદાનમાં અને ધર્મ ધ્યાનમાં વ્યતીત થતો રહે. હે દેવી, અધિક માસની કથા શ્રવણ કરવાથી મન અને તન બંનેના મેલ ધોનારું સત એની પાસે આવે છે. બહેનોને મેઘાવતી, ગૌતમી વગેરે તપોનિષ્ઠાને વ્રતનિષ્ઠા થવાની અને પુરુષોને મણિગ્રીવ ઇત્યાદિ જેવા થયાની અમૃતભરી મહાન પ્રેરણા મળે છે. જેઓ લક્ષ્મીની પ્રાપ્તિનો વિચાર આચાર તજી કેવળ વિદ્યા મેળવે છે ને અજ્ઞાનને વિદ્યાદાન આપે છે, એવા બ્રાહ્મણોને અથવા વિદ્વાનોને દાન દેવાથી જ્ઞાન કરવાનો સુયોગ તેઓ પ્રાપ્ત કરે છે. હે સતી, સ્ત્રીને કુટુંબ પ્રેમ મેળવવાની, પતિ ભક્તિ સાધના કરવાની, દુખિયારાઓને સહાયતા કરવાની, ભૂખ્યાને અન્ન આપવાની,
તરસ્યાને જળ પાવાની, વસ્ત્રો વિહોણાને વસ્ત્રો આપવાની, ઘરબાર વગરનાને ઘર આપવાની પરમાર્થ વૃત્તિ પ્રાપ્ત થાય છે. પુરુષને હરિશ્ચંદ્ર, શ્રીરામ વગેરે મહાન માનવો જેવા થવાની ધગશ પ્રાપ્ત થાય છે. પુણ્યકથાઓ સાંભળે જીવન તેના ધન્ય, ભક્ત બને પુરુષોત્તમો પુરુષોત્તમ પ્રભુના સહુ. ઉપવાસો નદી સ્નાનમાં તન મન ચેતન અંશ, કૃષ્ણ વસે મન કુંજમાં વિનાશ પામે કંસ. સીતા દમયંતી વસે વસે સાવત્રી સૌજન્ય, પુણ્યકથાઓ સાંભળે જીવન તેના ધન્ય. પત્નીએ પતિને પૂછ્યું, હે ઋષિવર્ય, આપે પુણ્યદાનનું પણ મહાત્મ્ય સમજાવ્યું, તો કહો પુરુષોત્તમ માસમાં સર્વોત્તમ દાન કર્યું? પતિએ કહ્યું, વિશ્વને સંપુટની આકૃતિમાં સ્થાપિત કરી શુદ્ધ વિદ્વાનને અર્પણ કરવું, સંપુટ કાંસાના બનાવવા ને તેમાં 30 માલપુડા મૂકવાનું લક્ષ્ય રાખવું, 7 તાંતણાના સૂતર વડે તેને વીંટી લેવું ને વિધિપૂર્વક તેનું પૂજન કરી વિદ્યા પ્રાપ્તિને વિદ્યાદાનનો જ નિસ્વાર્થ વ્યવસાય કરનાર વિદ્વાનને તે દાનમાં દેવું. પતિએ કહ્યું, હે દેવી, સર્વ વ્રતોથી પુરુષોત્તમ માસના વ્રતો અધિક તેજસ્વી છે. મહર્ષિ સુખદેવજીએ પણ આ જ પુરુષોત્તમ માસની કથાઓ સાંભળવાનું મહાત્મા ઋષિઓ આગળ વર્ણવ્યું હતું. દુરાચાર દાનવ છે, સદાચાર દેવ છે, નિષ્ક્રિયતા મહાસાગર છે. પુરુષોત્તમ માસનું વ્રત જીવનતારક નાવ છે. સૃષ્ટિ અંધકાર છે. પુરુષોત્તમ માસનું તપ સૂર્યનું તેજ છે. જય હો પુરુષોત્તમ પર્વ, ટાળે ગર્વ પામે તપોબળ સર્વ. જય હો પુરુષોત્તમ પર્વ. ચંદ્ર શીતળતા સ્થાપે રવિ પ્રકાશ, મહિમા અવંતો મહિના વિશેરે પુરુષોત્તમ માસ. કર્વ ખર્વને પુણ્ય સર્વ, જય હો પુરુષોત્તમ પર્વ. જય હો પુરુષોત્તમ પર્વ. તો મિત્રો, આપને આ વિડીયોમાં કાઠાગોરની કથા તેમજ શ્રવણનું શું મહાત્મ્ય છે તેના વિશે વાત કરી. આ પછીના વિડીયોમાં ગોરમાનું પૂજન એ કથાનું પઠન અને શ્રવણ કરીશું. જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. પુરુષોત્તમાય નમઃ.